મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે શ્રીલંકાના શાસક પક્ષ જનતા વિમુક્તિ પેરામુનાના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને તેમનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બન્યા છે, ત્યારે આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક જોડાણને વધુ વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતને એક નીતિ આધારિત રાજ્ય ગણાવીને શ્રીલંકાને અહીંની વિવિધ ક્ષેત્રની પ્રગતિશીલ નીતિઓનો લાભ લેવા અને પરસ્પર સહયોગના નવા ક્ષેત્રો શોધવા આહ્વાન કર્યું હતું. શ્રીલંકન પ્રતિનિધિમંડળના નેતા ટિલ્વિન સિલ્વાએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને સહકારી ક્ષેત્રની સફળતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ ગુજરાતની નિપુણતા, જ્ઞાનના આદાનપ્રદાન અને તકનીકી કૌશલ્યનો લાભ લેવા આતુર છે. તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના પ્રદર્શન માટે આપવા બદલ ગુજરાત સરકારનો વિશેષ આભાર માન્યો હતો અને જરૂરિયાતના સમયે ભારતે કરેલી મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હતી. આ બેઠક દરમિયાન અમૂલ ડેરીની તેમની મુલાકાતના અનુભવો પણ વહેંચવામાં આવ્યા હતા અને સહકાર ક્ષેત્રમાં ગુજરાતના મોડેલને શ્રીલંકામાં અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ હતી. મુખ્યમંત્રીએ આ બેઠક દરમિયાન આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલન 2027માં શ્રીલંકાને સહભાગી રાષ્ટ્ર તરીકે જોડાવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત વધુમાં વધુ ગુજરાતી પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાત લે તે દિશામાં પણ આયોજન કરવા સંમતિ સધાઈ હતી. બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતની પ્રાદેશિક ઔદ્યોગિક ક્ષમતાઓને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરવાની સરકારની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. આ મુલાકાતથી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.